પરીક્ષામાં વિદ્યાર્થીનીનું ટી શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો થયો છે। સુરતની વીર નર્મદા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતી રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષાઓના ચેકિંગમાં આ બનાવ સામે આવ્યો છે। ગેરરીતિ રોકવા સ્ક્વોડની ટીમ તૈનાત કરાઈ હતી। પહેલી વખત પરીક્ષામાં મહિલા સ્ક્વોડ ટીમ તૈનાત હતી। આ મહિલા સ્ક્વોડ ટીમ ગઈકાલે પરીક્ષામાં ચેકિંગ દરમિયાન કામરેજ ભરૂચ ગઈ હતી, જ્યાં એક વર્ગખંડમાં ચેકિંગ કરતા વિદ્યાર્થીનીઓને ટી શર્ટ ઉપર કરવા માટે જણાવ્યું હતું, જે બાદ વિદ્યાર્થીનીઓ શોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી અને આ અંગે યુનિવર્સિટી સત્તાધીશોએ કોઈ ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યું। જો કે સ્ક્વોડ સાથે ચર્ચા કરીને સાચી માહિતી મેળવવાનો આદેશ આપવામાં આવ્યો છે। એની લિખિત ફરિયાદ કોઈ પણ પ્રકારે યુનિવર્સિટીને મળેલ નથી, પરંતુ ઓનલાઈન સ્કોડ સાથે ખૂબ ટૂંક સમયમાં ચર્ચા કરીને સાચી માહિતી મેળવવાનો આદેશ પરીક્ષા વિભાગને કરી દેવામાં આવ્યો છે અને પરીક્ષા વિભાગ અમારી પાસે રહેલા સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને સ્કોડ દ્વારા મળેલા ઇનપુટ્સને આધારે જરૂરી તપાસ કરવાના આદેશો પણ કરવામાં આવ્યા છે। તો સાથે જ ગોલપતિએ કહ્યું કે તપાસમાં જે દોષિત હશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે। એની અંદર આ માહિતી સાચી નીકળશે તો સ્કોડ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને આ માહિતી ને જે માધ્યમથી મળી છે એ માધ્યમથી પણ અમે પરીક્ષા વિભાગને તપાસ કરવા માટેના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે। તો આ તરફ વડોદરાથી વિગતો આવી રહી છે, જ્યાં નાસ્તામાંથી નીકળ્યા છે જીવડા। સ્ટેશન પાસે આવેલી ગેલોડ રેસ્ટોરન્ટના ઢોસામાં જીવડું આવ્યું। આ જીવડું જોઈ ગ્રાહકો ચોંકી ઉઠ્યા। રેસ્ટોરન્ટના ભોજન ઉપર અનેક સવાલો ઉઠાવ્યા છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। સ્ટેશન પાસે એક રેસ્ટોરન્ટ આવેલી છે ગેલોડ નામની, અને જેના ઢોસામાંથી જીવાત નીકળી। આ સમગ્ર ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે। જોકે ગ્રાહકે આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને હાલ રેસ્ટોરન્ટના ભોજન ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। નાસ્તામાંથી જીવડા નીકળતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। વારંવાર એક બાદ એક અલગ અલગ વિસ્તારોમાંથી આ પ્રકારની ઘટના સામે આવી છે, ત્યારે બહારું ખોરાક અને સાથે જ ખુલ્લો ખોરાકને લઈને વારંવાર ચેતવણી આપ્યા છતાં પણ આ જ પ્રકારના કિસ્સાઓ સામે આવતા ફૂડ સેફ્ટી અધિકારીને પણ લોકો રજૂઆત કરી રહ્યા છે। પહેલા પણ આ બનાવ બનેલો હતો, તે છતાં આપણે હોટલના મેનેજર છે એને જાણ કરી પણ એને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહીં। તે છતાં આજે હું સવારે એકવાર નાસ્તો માટે આવેલો ત્યારે પણ આ બનાવ બન્યો છે। તો બજારમાં બર્ગર ખરીદતા પહેલા તમે સાવધાન રહેજો, કારણ કે અમદાવાદનો એક આવો જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જે દરેક માટે લાલબત્તી સમાન છે। ગ્રાહકે મંગાવ્યું વેજ બર્ગર અને પહોંચ્યું નોનવેજ બર્ગર। ગુલબાઈ ટેકરા પાસેના મોકા કેફેમાં હોબાળો થયો છે। વેજના બદલે નોનવેજ બર્ગર અપાતા ગ્રાહકે વાંધો ઉઠાવ્યો। કેફે મેનેજર પણ સ્વીકાર્યું છે કે બર્ગર નોનવેજ હતું। ગ્રાહક વિજતા વ્યાસે એએમસીમાં ફરિયાદ કરી છે। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। રોહન ગુપ્તાએ દિલ્હી કમલમમાં કેસરિયા કર્યા છે। કોંગ્રેસનો હાથ છોડનારા રોહન ગુપ્તાએ નવરાત્રિના શુભ દિવસોમાં કેસરિયા કર્યા છે અને કહ્યું કે કોઈ પણ અપેક્ષા વગર રામનું નામ લઈ ભાજપમાં જોડાયો છું અને ભાજપ જે જવાબદારી આપશે તેને હું નિભાવીશ। વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં કોઈ વિઝન નથી અને કોંગ્રેસની કથની અને કરણીમાં ઘણો જ ફરક છે।
अब नई इनिंग आज शुरू कर रहा हूं पॉजिटिविटी से। जो भी काम दिया जाएगा देश की विजन के लिए, राष्ट्र निर्माण के लिए, वो काम मैं दिल से करूंगा। जो हमारे एक हैं जो थे कम्युनिटी जिनके नाम में राम है, वो सनातन के जब अपमान हो रहा था तो हमको ये कहा गया कि आप चुप रहिए। देश के नाम का एक गठबंधन बनाया गया, पर उसमें देश विरोधी ताकतों को जोड़ा गया। कहीं ना कहीं जो दिशा विहीनता के कारण जो उनकी विश्वसनीयता चली गई है विरोधाभास के कारण, उसके आज ये मैं निर्णय ले रहा हूं। દુઃખની વાત તો એ છે કે કોંગ્રેસ એક સકારાત્મક મજબૂત વિપક્ષ નથી બની શક્યો। આ દેશની સૌથી જૂની પાર્ટી હોવા છતાં એની કાર્યપદ્ધતિ, એની કાર્યપ્રણાલીથી થાકીને જો લોકો મોદીજીની વિચારધારા જે અમારી ભારતીય જનતા પાર્ટીની છે, જે વિકાસવાદની છે, જે રાષ્ટ્રવાદની છે અને રાષ્ટ્ર માટે જાહેર જીવનમાં કંઈ કરી લેવા માટે જ લોકો રાજનીતિમાં જોડાતા હોય છે, તો વિચારધારા સાથે જે પણ કોઈ જોડાઈ રહ્યું છે તો એનું અમે ભારતીય જનતા પાર્ટી તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। કોંગ્રેસની અંદર પણ એ કોઈ માસ કક્ષાના નેતા નહોતા, માત્ર કોર્પોરેટ નેતા હતા, એસી ઓફિસમાં બેસતા હતા અને અહીંયા કોંગ્રેસની અંદર સોશિયલ મીડિયાના અલગ અલગ પ્રકારના કોન્ટ્રાક્ટો જે છે એને વહેંચીને આર્થિક વ્યવહારોની અંદર તેઓ આર્થિક વ્યવહારો કરતા હતા। કોઈ મોટી જવાબદારી પણ અમને નહોતી સોંપવામાં આવેલી। અમને ખબર હતી કે ગમે ત્યારે આ પ્રકારનું એ વાતાવરણ સર્જી શકે છે। એમની વાત હતી એમની ટિકિટની, તો ટિકિટ અમે કોઈ મેન્ડેટ નહોતું આપ્યું, અમે માત્ર એક ટેસ્ટિંગ કર્યું હતું અને ટેસ્ટિંગની અંદર સમગ્ર વાતો બહાર આવી અને આજે એ માત્ર એક પ્રકારના કોંગ્રેસની અંદર કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીજ થઈ ગયા, એટલે વેપાર થવાનું હવે બંધ થઈ ગયું, એટલે એકલા હાથે કોઈ એમની સાથે જોડાયા નથી। બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જીત માટે ભુવાજીના સહારે જોવા મળ્યા। પ્રચારમાં ગેનીબેને ભુવાજીઓને અપીલ કરી અને કહ્યું કે ધૂળતા ધૂળતા નારિયેળ ઘર તરફ ફેંકજો, ઘરના ભુવા હોય તો નારિયેળ ઘર તરફ ફેંકજો। જિલ્લાના શાલપુરમાં માતાજીની રમેલમાં હાજર રહેલા ગેનીબેને આ વાત કહી હતી। સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધૂળતા ધૂળતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરહામું નાખે। અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસ પર। તારીખ 17 થી 19 3 દિવસના ગુજરાત પ્રવાસ પર અમિત શાહ આવી રહ્યા છે। 19મી તેઓ ઉમેદવારી પત્ર ભરશે। રોડ શો બાદ જંગી સભાને પણ તેઓ સંબોધિત કરવાના છે। વિવિધ વર્ગો સાથે રાત્રિ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી પ્રચારમાં અલગ અલગ અંદાજો જોવા મળી રહ્યા છે। રાજકોટમાં ભાજપ ઉમેદવારના પ્રચારના વિડીયો વાયરલ થયા છે, જેમાં રામભાઈ મોકરિયા હાથમાં 500ની નોટ લઈને ઊભા છે, પરંતુ ઢોલીને આપે છે 50-50 રૂપિયા જ। એટલું જ નહીં, ઢોલીના ખિસ્સામાંથી 50-50ની નોટ નીકાળીને ફરી પાછી આપતા પણ તેઓ જોવા મળે છે। આ હળવી રમૂજ કરતા હાજર કાર્યકરો, હોદ્દેદારો સહિત ઢોલીઓમાં પણ હાસ્યનું મોજું ફરી વળે છે। તો આ તરફ વડોદરા ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર દરમિયાનનું એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યું છે, જેમાં ધારાસભ્ય મનીષા વકીલ અને એક વૃદ્ધા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે। પ્રચારમાં વૃદ્ધાએ ભાજપનો ખેસ પહેર્યો છે અને વૃદ્ધા સાથે મનીષા વકીલ પણ ઝૂમતા દેખાઈ રહ્યા છે। લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનો પણ જંગ જામ્યો છે। પેટા ચૂંટણીના ઉમેદવારો હાલ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો પ્રચારમાં અનોખો અંદાજ જોવા મળ્યો। મોઢવાડિયા બગવદર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ઘોડા પર સવાર થઈને પ્રચાર કરતા જોવા મળ્યા।